આના પછી આપણી પાસે છે ક્વેશ્ચન 6. શું કહે છે ક્વેશ્ચન 6 માં? એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, બરાબર? થેલો છે એમાં લીંબુના સ્વાદની અમુક મીઠાઈ છે, લેમન રાઈસ. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તો જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બરાબર? ક્વેશ્ચન માં શું કહે છે? નારંગીના સ્વાદની મીઠાઈ હોય. પછી 2 નંબર લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? બરાબર? હવે અહીંયા શું છે? થેલામાં બધી મીઠાઈ કેવી છે? લીંબુના સ્વાદની મીઠાઈ છે. હવે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, એક મીઠાઈ બહાર કાઢે છે. તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી? તો થેલામાં 1 નંબર શું કહે છે? નારંગીના સ્વાદની મીઠાઈ. હવે થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ છે તો એની સંભાવના શું હશે? 0. કારણ કે થેલીમાં નારંગીના સ્વાદની મીઠાઈ નથી તો પછી એની સંભાવના શું થાય? 0. હવે શું કહેશું? એ લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? તો થેલામાં બધી જ મીઠાઈ કેવી છે? લીંબુના સ્વાદની છે. તો લીંબુના સ્વાદની મીઠાઈ કાઢશે તેની સંભાવના કેટલી થશે? 1. તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી થાય? લીંબુના સ્વાદની મીઠાઈની સંભાવના કેટલી થાય? 1. બસ, બરાબર? ક્વેશ્ચન ક્લિયર? હવે ઘણા પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન આ તો આપણો ક્વેશ્ચન 6. હવે છે ક્વેશ્ચન 7. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી? જો સમાન હોય, સમાન ના હોય. P of A, P of A બાર. ધારો કે P of ઘટના એવી છે કે જેમાં જન્મદિવસ 3 છોકરાના કેવા છે? એકનો સમાન છે, એકનો સમાન નથી. શું કહે છે અહીંયા? સમજો કે સમૂહમાં 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય, એટલે કે એકની બર્થડે 2 તારીખ હોય, બીજાની બર્થડે કઈ હોય? 3 તારીખ. એની સંભાવના કેટલી છે? 0.992. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એટલે કે બંનેની તારીખ સરખી હોય જન્મદિવસ, એની સંભાવના કેટલી? તો જન્મદિવસ સરખા ના હોય એની સંભાવના કેટલી છે? 0.992. એ આપણે તે ઘટના P of A. જન્મદિવસ સમાન હોય એ ઘટનાની સંભાવના કેટલી? તો સમાન હોય એના આપણે શું લઈશું? આપણે P of A બાર. તો P of A વત્તા P of A બાર = 1. જો સૌથી પહેલા શું લઈશું? ધારો કે P of A બરાબર બંને વિદ્યાર્થીઓ નો જન્મદિવસ સમાન ન હોય અને તેની ઘટનાની સંભાવના કેટલી હતી? P of A બરાબર 0.992 જે આપણને ચોપડીમાં આપેલી છે. હવે આપણે શું શોધવાનું છે? P of A બાર એટલે કે બંને વિદ્યાર્થીઓ નો જન્મદિવસ સમાન હોય, બરાબર? જન્મદિવસ સમાન હોય એટલે તારીખ સમાન હોય એની સંભાવના. એ આપણે શું લીધી? P of A બાર. સમાન ન હોય અને સમાન હોય સરખું થયું, મતલબ કે એક ઘટના ને સામેની ઘટના થઈ, બરાબર? તો P of A વત્તા P of A બાર = 1. આપણું આઈએનટી સૂત્ર છે. આનો તમે ડાબે પગલે ઉપયોગ આવશે. સમજીને તમે ક્વેશ્ચન સમજશો તો તમને ખબર પડે. બંને વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય ચાલે, કોઈ પણ લઈ શકાય, ચાલે, બરાબર? P of A બાર એવું જરૂરી નથી કે ના હોય એના આપણે લઈએ, બરાબર? પણ આમ લોજિકલી દેખવા જઈએ તો P of A બાર પણ લઈ શકીએ છીએ, બરાબર? તો આપણે આને P of A બાર લઈએ અને આને ખાલી P of A લઈએ. ઓકે, એ રીતે પણ ચાલે. P of A, કારણ કે આપણે એવું બનાવીએ કે P of A બાર બરાબર નહીં હોય એટલે આપણે એવું લઈએ. તો હવે P of A કેટલું છે? બંને વિદ્યાર્થીઓનો
લઈશું 0.992 જેને આપણે P ઓફ A બાર લીધું છે બરાબર 1 P ઓફ A બરાબર 1 અને 0.992 ક્યાં લઈશું જમણે બાજુ ઓછા 0.900 જવાબ કેટલો આવશે તો સર 8.000 કારણ કે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે 8.000 મૂકી દો 0.912 તો 10 માંથી 2 જાય તો 8 9 માંથી 9 જાય તો 0 અહીંયા કશું નથી બરાબર અહીંયા શું મૂકવું પડે 9 પાછા 9 મૂકવા પડે 0 છે 9 માંથી 9 જાય તો 0 અને આ કટ થઈ જાય 0.08 તો જવાબ 0.008 આ શું છે P ઓફ A એટલે કે બંને વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી છે 0.008 અને સમાન ન હોવાની તો આપેલી છે